આ છે ને આપણે આને આને બ્રહ્માની કહેવાય. અને જેનો આમાં શું કહેવાય કે આપણે વિકલાંગ બાળક કહીએ ને, અને આપણે મન બુદ્ધિ બાળકને શુદ્ધ બનાવ્યા, એની બુદ્ધિ શુદ્ધ બનાવે અને એનો માઇન્ડ એકદમ ક્લિયર બનાવે. અને બ્રહ્માની કહેવાય ઔષધિને. અને મંત્ર બોલી અને આને પાવડર સૂકવીને, અને આનો પાવડર ગાયના દૂધમાં લેવાનું. આને બ્રહ્માની કહેવામાં આવે. આ જે વેલ છે ને, ઘણા લોકો ઓળખે અને ઘણા લોકો ઓળખી ન શકે. અને બ્રહ્માની કહેવામાં આવે. આનો છે ને તમારે પાવડર બનાવવાનો, સૂકવી દેવાનો અને પછી પાવડર બનાવવાનો છે. અને પાવડર બનાવી અને આ તમારા માટે છે ને. અને આ છે ને આ ફટાકડી, એને છે ને આનો એક કટકો પાણીમાં નાખી મીઠાને આને અને બેનને નાવાનું છે રોજ, બરાબર. તમારે છે નાનો પાવડર બનાવવાનો છે. પાવડર બની જાય એટલે તમારે અહીં લઈને આવવાનું છે પાછું, બરાબર. અહીંયા દાદાને અહીંયા ધરી અને પછી આમાંથી પાવડર આપણે બેનને 1 ચમચી દૂધમાં પાણીમાં લેવાનું છે. વધારે થઈ જાય ને એટલે આપણે સવારે પાણીમાં, ગરમ પાણીમાં દેવાનું છે અને હાંજના આપણે એને દૂધમાં નાખીને પાવાનું છે, બરાબર. હા, સુવાટને. ને આનું આપણે ખાસ ધ્યાન આવશે. ફટાકડી પૂરી થઈ જાય ને આવા કટકો એક રહેવા દેવાનો, પછી પાછો તમારી પાસે લાવી નાખવાની અને એનો ભૂકો બનાવી નાખવાનો. ભૂકો બની જાય એટલે રોજ આપણે 1 ચમચી પાણીમાં નાખી દેવાની, ગરમ થતો હોય એમાં, મીઠું ને આ બે વસ્તુ. અને ઓલું જે ગંગાજળ, ગુલાબજળ, અષ્ટગંધા પાવડર એ તો આપણે નાવામાં નાખી જ દેવાનું રોજ, બરાબર. એ તો આપણે બધું સારું જ રાખવાનું. આ આપણે પાવડર બનાવવાનું છે ને આની જેટલી જેમ બને ને એમ વધારે લાવવું. આ બ્રહ્માની જે વેલ છે ને ઔષધિ એની, બરાબર. આ બેનનું અલગ લઈ. એટલે તમારું તમને શું થાય છે? આમાં આવી ગયું ને? હા, હવે આમાં નાખી દેવાનું એને. તમારે છે ને હળદરને અત્યારે શું કરવાનું છે? આ હળદરને આમ બજર દઈએ ને એમ બધીમાં સોટાડી દેવાની, આવી રીતના આમ દબી દેવાનું. હા, સુવાટાણા આમ દબી દેવાના, આમ આખું મોઢું પેક કરી દેવાનું. જીભમાં, અંદર જીભમાં, ઉપર તાળવે બધીમાં. આમાં તમે હજી વધારે નાખ દેજો વાટકી ભરીને, બરાબર. હવે એ બધીને તમારે અત્યારે નાખ દેવાનું. પાછું બપોરે સૂવું ને જ્યારે, ત્યારે પાછું તમારે એમાં બધીમાં લગાડી દેવાની, બરાબર. અને આમાંથી છે ને તમારે પાણાફાટ થોડી વધારે લેવાની. બેનને જે પાવ ને એમાંથી તમારે પણ અડધી વાટકી તમારે આમાંથી પી જવાની. પીને આપણે કોગળો કરવાનો, આ બધીમાં લાગવી જોઈએ, બરાબર. એમ તમારે 5 મિનિટ આમ કોગળો કરી રહેવા દેવાનું. એમને પાણી મોઢું આમ ખુલ્લું રાખીને એમાં રહેવા દેવાની, 5-10 મિનિટ રહેવા દેવાની, પછી પી જવાની. તમારે 2 દિવસ 3 દિવસ આમ કરવાનું છે, બરાબર. એટલે એનો જે અંદરના મૂળ હોય ને, તમને જે છાંદી પડ્યા કરે વારા વખત થયા કરે ને, એ ન થાય. હા, એ બધું ઉપસી જાય એ સાંદી જ કહેવાય. તમે ઉપસી જાવ કહેવાય, એને સાંદી કહેવાય. એમાં છાંદા પડી જાય અંદર, આપણને બહાર ન દેખાય. એની બધું મૂળ બહાર નાખશે, બરાબર. અને આ હળદર 2 ટાઈમ સુવાટાણે, બપોરે સૂતો અને સાંજે સૂઈ જાવ તો સુવાટાણે જ કરવાનું, પછી નહીં. આ હળદરનું એ કરવાનું છે, સમજી ગયા? 3 દી ને 3 દિવસ આ તમારે એટલું રાખવાનું છે. ओम नमो हनुमते रुद्रावताराय सर्वशत्रु संहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय
सर्ववशीकरणाय रामदूताय स्वाहा। ओम नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा। ओम नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा। ओम नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा। તમને સમજાઈ ગયું ને તમારે શું કરવાનું છે? रुद्रावताराय सर्वशत्रु